શાસ્ત્રમાં વાયુને ભગવાન કીધો છે, એટલે બહુ સ્પષ્ટ વર્ણન કર્યું છે કે બધાની ઉત્પત્તિનું કારણ કોણ, તો વાયુ છે. અથવા તો વાયુની એનર્જી તરીકે ડેમોન્સ્ટ્રેટ કર્યું છે કે વિનાશી અવિનાશી છે, એટલે વિનાશરહિત છે રીતે. એટલે પ્રાણીઓનું ઉત્પત્તિ અને વિનાશનું કારણ, સુખ ને દુઃખનું કારણ વાયુની સ્થિતિ રીતે. એટલે સર્વત્ર વિચરણ કરને વાલા વાયુ ભગવાન. એટલે વાયુને બે રીતે વિચારવું છે. એક તો બહારની સૃષ્ટિનો વાયુ અને પોતાના શરીરની અંદરનો વાયુ, જેને આપણે પ્રાણ કહીએ છીએ. હવે એની બંનેની પરિસ્થિતિ શું બનશે કે એક નેચરલ મોડમાં હોય ને એક અનનેચરલ, એટલે એક પ્રાકૃત અને વિકૃત, નોર્મલ અને એબનોર્મલ. એટલે જો બહારનો વાયુ નોર્મલ છે તો એમાંનો એક રેફરન્સ એટલો બધો સ્ટ્રોંગ છે કે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર અને ગ્રહ એને ગતિ કોણ કરાવે, તો એનો સ્પષ્ટ જવાબ આપ્યો છે વાયુની સ્થિતિ. એનો મિનિંગ શું લેવો જોઈએ આપણે, કે આપણે ચાલીએ છીએ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહની ઉર્જાથી, પણ એને જે ગતિ કરાવે છે એ વાયુની સ્થિતિ છે. એટલે ઉર્જાનું નિર્માણ ત્યાં થાય છે, પણ ઉર્જાનું જે ટ્રાન્સફોર્મેશન છે અથવા તો ઉર્જાનું જે ટ્રાવેલિંગ થાય એ વાયુ દ્વારા થાય. એટલે વાયુ પર આપણે ખૂબ ધ્યાન આપવું જોઈએ. અથવા એમ પણ રજૂઆત સ્પષ્ટ રીતે કર્યું છે કે શરીરનો જે વાયુ છે એ પ્રાકૃત અવસ્થામાં હોય તો મનમાં હર્ષ અને ઉત્સાહ ઊભો થાય, પણ જો એ જ વાયુની સ્થિતિ અપ્રાકૃત છે, એટલે રિધમ નથી વાયુની, વિકૃત વાયુની સ્થિતિ છે, તો મનમાં શોક, ભય, દીનતા, દુઃખની ભાવના એ બધું પણ નેગેટિવિટી સાથે, જ્યારે વાયુની ગતિ અનિયમિતતા સાથે ચાલે ત્યારે થાય છે. એટલે વાયુને સ્પષ્ટ રીતે વિચારવું હોય ને તો બે ભાગમાં આપણે વિભાજિત કરવું પડે, એક શબ્દ અને એક દ્રશ્ય અથવા તો શ્વાસ. એટલે શબ્દ દ્રશ્યને એક સાથે જોડીએ છીએ અને શ્વાસને એક સાથે જોડીએ છીએ. એટલે સંજોગો શું બને કે જે શબ્દ બોલાય છે એના આધારે ચિત્તમાં દ્રશ્ય ઊભા થાય. એટલે શબ્દો છે એ દ્રશ્ય જે ઊભા કરે ચિત્તમાં, એ પોઝિટિવ પણ કરી શકે, નેગેટિવ પણ કરી શકે. એટલે આપણે જે ભાવ અનુભવીએ છીએ, આપણે બેકગ્રાઉન્ડમાં જે ફીલ કરીએ છીએ, એના આધારે સંજોગો શું બને કે ઉર્જાનું નિર્માણ થાય. એટલે શબ્દોનું પરિણામ અથવા તો સર્જનાત્મક આવૃત્તિ સાથેના જો શબ્દ છે તો વાયુની ગતિ નિયમિતતા સાથે ચાલે. એટલે ઉદાહરણથી સમજવા માટે વિચારીએ, કોઈને સાથે આપણે વાત કરતા હોય અને એને દુઃખ લાગે એવી વાત થાય, તરત એના હૃદયના ધબકારા ઉપર એની અસર આવે. એટલે બેકફ્લો મીન્સ બ્લડનો જે બેકફ્લો છે એ પૂરેપૂરો વાયુ ઉપર આધારિત છે. તરત એના શરીરમાં ફેરફારો શરૂ થઈ જશે. પણ એ જ વ્યક્તિની પરિસ્થિતિ એ બને કે જો એ દુઃખ ન અનુભવે તો એના હૃદયમાં કોઈ ફેરફાર ન થાય અને શ્વાસની ગતિ નિયમિત ચાલે. પણ જો એ વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિના શબ્દોનું નેગેટિવ મોડ લીધો તો એના શ્વાસના ગતિ ઉપર તરત એની અસર આવે. એટલે વાયુને સ્થિર રાખવા માટેની જે પ્રેક્ટિસ છે એમાં આપણે બે વાત ઉપર ધ્યાન આપવું પડે કે પોતાના શબ્દોનું શું પરિણામ છે, અથવા જે તે સમયે પોતાનું હૃદય શું અનુભવે છે અથવા અન્યનું હૃદય શું અનુભવે છે, સર્જન અનુભવે છે, ફરિયાદ અનુભવે છે કે વિનાશ અનુભવે છે. એ જે ફ્રીક્વન્સી ક્રિએટ થાય ને, ફ્રીક્વન્સીના આધારે શરીર ચાલે છે અથવા બહારની ઘટનાઓ બને છે, અને એના આધારે પછી પોતાનો શ્વાસનો લય રિધમમાં રહે એ જરૂરી છે. એટલે લયબદ્ધ શ્વાસ એ પણ અતિશય આવશ્યકતા છે. અને સર્જનાત્મક શબ્દોથી પરિણામ, જે કંઈ વાતની રજૂઆત થાય છે ત્યારે ક્રિએટિવ ફ્રીક્વન્સી ડેવલપ થાય એ માટેની રજૂઆત છે. એટલે એનર્જી ક્રિએટર છે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ એ એનર્જી ક્રિએટર છે, પણ જ્યારે વાયુની સ્થિરતા છે એ અતિશય ફરજિયાત પરિસ્થિતિ ગણાય. એટલે સમજપૂર્વક આપણા બધાએ જે તે દવાઓ ચાલુ છે શરૂ રાખવી છે, પણ સાથે વાયુ ઉપર કામ કરવું સ્વાસ્થ્ય માટે અતિશય ફરજિયાત છે. એટલે જો એનર્જીનું ક્રિએશન જ વાયુ દ્વારા થતું હોય તો વાયુને આપણે શબ્દને શ્વાસના લય સાથે જોડીએ છીએ તો ક્રિએટિવ સાઉન્ડ અને રિધમિક બ્રિથિંગ એની જે પ્રેક્ટિસ છે એ આપણા માટેની સેલ્ફ પ્રેક્ટિસ ગણાશે.